विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ छठो श्लोक अहमित्यभिमन्ता यः कर्तासौ तस्य साधनं मनस्तस्य क्रिये अन्तर्बहिर्वृत्तिक्रमोत्थिते એટલે પહેલા 5 શ્લોકોની અંદર વિદ્યારણ્ય સ્વામી આ વિષય બ્રહ્મવિચાર આત્મવિચાર આત્માના સ્વરૂપનું વિશ્લેષણ કરવું આત્મા સાક્ષી છે એ કઈ રીતે એ રીતે સ્વરૂપનું ચિંતન માટે પહેલા 5 શ્લોકની અંદર થોડોક એનો પહેલાં તો એક પ્રયોજન બતાવ્યું આત્મવિચારનું આત્માને સાક્ષી રૂપે જાણવાનું પ્રયોજન બતાવ્યું અર્થાત આત્માને તમે આ રીતે જેવો છે એવો ન જાણો અર્થાત અદ્વૈત છે એનાથી અન્ય કશું નથી આત્માથી અન્ય કશું નથી આત્મા સમાન બીજો આત્મા નથી આત્માની અંદર પોતાનો કોઈ અવયવ નથી એક અદ્વિતીય આત્મા જે છે એ રૂપમાં એને ન જાણો તો તમે આત્માને અનેક જાણશો આત્માને એક ન જાણો તો આત્માને અનેક જાણશો દ્વૈત અને એને કારણે દુઃખ ઉત્પન્ન થાય છે દુઃખનું કારણ જે છે દુઃખ એટલે સફરિંગ આપણે જેને કહીએ સોરો સામાન્ય દુઃખ તો હવે થાય દાખલા તરીકે હવે જ્ઞાની પુરુષ હોય આ તો ઉદાહરણ આપું છું તમને જ્ઞાની પુરુષ હોય ને એ દાખલા તરીકે પોતાના બહુ જૂનો મિત્ર હોય ને એના કંઈ સમાચાર આવે કે આ એક્સિડન્ટમાં ગુજરી ગયા તો પેલું મનમાં દુઃખની લાગણી આવે એવું નહીં કે ના આવે લોકોને એમ કે જ્ઞાની એટલે પથ્થર નહીં જ્ઞાનીને મનમાં પેલું દુઃખ ઉત્પન્ન થાય પરંતુ પછી એમાંથી આગળ લાંબુ ન ચાલે હવે એના વગર મારું અથવા હું તો એની સાથે બહુ વાતો કરતો હતો મારા જીવનમાં અવકાશ આવી ગયો આમ થઈ આવું બધું ના આવે એનું નામ સંસાર એ બીજો બધો વિચાર ના આવે પછી લાંબો તો એટલે આ સામાન્ય દુઃખ તો ઉત્પન્ન થાય જ ને હવે તો અંતઃકરણમાં એ તો ઈશ્વર સૃષ્ટિ છે એને સાયકોલોજીકલ ઓર્ડર કહેવામાં આવે છે એટલે મનુષ્યનું અંતઃકરણ જે છે એમાં અમુક ઘટનાથી અમુક પ્રકારની લાગણી ઉત્પન્ન થાય આ સારી ઘટનાથી સુખની લાગણીઓ જન્મે કોઈ આવી ઘટનાથી દુઃખની લાગણી જન્મે આ બધું તો થવાનું આવું રહેવાનું છે ગમે એનું અંતઃકરણ હોય જ્ઞાનીનું અંતઃકરણ હોય તો આવું જોઈને એવું ના કહેવાય કે હા જો જ્ઞાનીને જ્ઞાન નથી લાગતું એમને દુઃખની લાગણી થઈ આવું રખે માનતા અને એટલે કોઈ આવું ખરાબ ઘટના બની હોય તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર દાખલા તરીકે એ પેલું ઘટના થઈ તો જ્ઞાની આવું બિલકુલ નિષ્પૃહ ન કશું તો એ બધું મિથ્યા છે આવું ના હોય ભૂલમાં એવું વિચારતા નહીં એ દુઃખની લાગણી એને ખરેખર જન્મે કે આ ખોટું થયું આ બધી વસ્તુઓ વગેરે આ બધી હિંસા થયા કારણ કે એનું હૃદય પેલું કમ્પેશન છે ને એ કમ્પેશન અર્થાત કરુણા હોય એટલે આવું તો દુઃખની લાગણી તો જન્મે જ ને આવું સાંભળે આવું જુએ કે કંઈ પણ જન્મે જ
પરંતુ પછી એમાંથી આગળ સંસાર ઉત્પન્ન ન થાય. સંસાર એટલે આગળ બીજું બધું કે પછી આ બધા વગર હવે શું થશે નહીં, ફલાણાનું શું થશે ને, ઢીકણું શું થશે ને, મારું શું થશે ને. લોકો સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે રડે છે, ત્યારે આપણને એમ કે ખરેખર એ વ્યક્તિ માટે રડે છે. કોઈ વ્યક્તિ માટે નથી રડતું, પોતાના માટે રડે છે. સાચું કહો. હા, બધા પોતાના માટે રડે છે. કારણ કે તમે જોજો, એ રડતા રડતા શું બોલે છે સાંભળજો. એટલે આવું કરીને કોઈ એ નથી, પણ અલ્ટિમેટલી એક એના વગર મારું શું થશે, બસ એમ. એ જતા રહે, હવે મારું શું થશે. એટલે બધા પોતાના માટે જ રડે છે. આપણને કે વ્યક્તિ માટે રડે છે, પણ એવું નથી હોતું. એનીવે, ચાલો એટલે ઇન શોર્ટ, મારું શું થશે એ આ જ્ઞાની ન હોય. સમજી ગયા? આટલી વાત છે. મારું શું થશે, મારું શું થશે આવો વિચાર જ ના હોય. મારા એ સિવાય જગતમાં કશું છે જ નહીં. હું ક્યાંય જતો નથી ને આવતોય નથી, માટે હું ક્યાંય જવાનું નથી, મારું કશું થવાનું નથી. કોઈ કશું ક્યાંય ગયું નથી ને કોઈનું કશું થવાનું નથી. આ પ્રકાર. પણ એક વ્યવહારના સ્તરે એક વ્યક્તિ તરીકે એની સાથે જે સંબંધ હતા, હવે એ વ્યક્તિ જતી રહી એટલે સામાન્ય દુઃખની લાગણી જન્મે જ. 101% જન્મે. ચાલો, એ બધું ચર્ચા અત્યારે તો નથી, આ તો પંચદશી છે. પણ એનીવે, એટલે વાસ્તવની અંદર આ જે દ્વૈતને કારણે જે સંસાર ઉત્પન્ન થાય એ એનામાં ન જન્મે. કારણ કે પોતે અદ્વૈત સ્વરૂપ છે, પોતાનાથી અન્ય કશું નથી, મારાથી અન્ય બીજો કોઈ આત્મા જ નથી. એક જ આત્મા છે. એટલા માટે એને સમમ કહેવામાં આવ્યું. એક જ આત્મા એટલે જે સમાન રીતે ઉપલબ્ધ છે. સમાન રીતે ઉપલબ્ધ છે એનો અર્થ કે એક જ ઉપલબ્ધ છે. હા, એકથી વધારે હોય તો વિષમતા હોય. હા, એકથી વધારે હોય તો વિષમતા હોય. બે વસ્તુ સરખી ન જણાય. એક પુણ્યશાળી જણાય, એક બીજો પાપી જણાય ને આવું બધું તો હોય. એટલે પછી સંસાર આવે બધો. એકને પુણ્યશાળી કોણ, બીજા સમજે આ પાપી આત્મા છે, પેલો પુણ્યશાળી આત્મા છે, વગેરે વગેરે. એનીવે, એટલે એક જ આત્મા છે. એટલા માટે એને સમમ કહ્યું ભગવાને. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. સમમ, એક જ આત્મા, એક સરખો ઉપલબ્ધ છે બધા, સેમ. એનીવે, અને એ આવું જ્ઞાન ન હોય તો પછી અનેક આત્મા અને દ્વૈત, અને એના કારણે દ્વૈતની લાગણી અને દુઃખની લાગણી જન્મે, ભય જન્મે. તમે તમારી જાતને એક આત્મા કહો એટલે આ શરીર મન બુદ્ધિ, તો જ એક તમે વિભાગ કરો ને. હવે વિભાગ ક્યાંથી થયા? આત્મામાં વિભાગ ન હોવા છતાંય અનેક આત્મા, એવો વિભાગ ક્યાંથી આવ્યો? અનેક શરીર મન બુદ્ધિ જે છે એની સાથે એને જ આત્મા કયા. તો પછી આ શરીરો અનેક છે માટે આત્મા અનેક થઈ ગયા. અનેક મન છે માટે અનેક આત્મા થઈ ગયા. એટલે શરીર મન બુદ્ધિને આત્મબુદ્ધિ કહો તો વાસ્તવની અંદર તો જરૂર પછી અનેકતા ઉત્પન્ન થાય. અને તો પછી તમે જે છો એના કરતાં આ જગત જે છે એ જુદું થઈ ગયું ને. આ જગત જુદું થયું તો જગત તો બહુ મોટું છે. હા, તમે એક છો, તમે જ્ઞાતાના રૂપમાં એક, અને આ જગત જે છે, જે જ્ઞાનના વિષયો છે, જ્ઞેય વિષયો અનેક છે. આ તો એક વિરુદ્ધ અનેક થઈ ગયું. અને કેટલું મોટું જગત. ભય ઉત્પન્ન થાય. લોકોને જગતનો ભય છે, આ જ કારણસર ભય છે. તો હું તો બહુ જ અલ્પ છું. આ જગત દ્વૈતને કારણે ભય ઉત્પન્ન થાય. દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી. અને બીજી વ્યક્તિ તરફને માનો તોય બીજી વ્યક્તિનો ભય રહે. એ મારા માટે કંઈક કરશે ને, આ કરશે ને, તે કરશે, મારા માટે એને આમ છે ને, તેમ છે ને, ફલાણું ઢીકણું, રાગ દ્વેષ બધું આવે પછી અંદર. એટલે દ્વિતીયાદ્વૈ ભયમ ભવતી. ઉદરમ અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. ઉત અપી અંતરમ યહ કુરુતે. ઉત અપી અંતરમ. ઉત એટલે લિટલ, સહેજ પણ એને આપણાથી કોઈકને જુદું માન્યું. અંતરમ કુરુતે, અંતર ઉત્પન્ન કર્યું, દ્વૈત ઉત્પન્ન કર્યું. ઉદરમ અપી અંતરમ કુરુતે યહ ઉદરપી અંતરમ કુરુતે તસ્ય ભયમ ભવતી. એને જરૂર ભય ઉત્પન્ન થશે જ. મૃત્યુસ્ય મૃત્યુમાં આપનોતી. ભગવાન પેલા યમરાજે કહે છે કે આ જે દ્વૈત દર્શન કરે છે એ તો બિચારો મૃત્યુદંડને જ પામેલો છે. મૃત્યુથી મૃત્યુની જ યાત્રા કરે છે. એનીવે, નાના પશ્યતી. નાના એટલે અનેકતા, દ્વૈત. એટલે આ બધાને કારણે આપણે આ બધા શ્રુતિ વાક્યોને જ્યારે આપણે આધારે કહી શકીએ કે આ દ્વૈત જે છે એ સંસારની ઉત્પત્તિ કરે, ભય શોક વગેરેની ઉત્પત્તિ કરે, અને એને જ આપણે બંધન કહીએ છીએ. કારણ કે એ વસ્તુ આપણને સાલે છે. જે સાલે એનું નામ બંધન. એટલે આ ભય આપણને સાલે, આ શોક આપણને સાલે, આ બધી વસ્તુઓ સાલે. રાગ દ્વેષ કામ ક્રોધ, આ બધું અનેકતાના ખ્યાલ હોય તો જ ઉત્પન્ન થાય. કામનો વિષય અને જુદો હોય આપણાથી, ક્રોધનો વિષય જુદો હોય, દ્વેષ કોઈકના માટે હોય, કોઈકને માટે હરીફાઈની લાગણી, કંઈ બધું. એટલે આ ઇન શોર્ટ આ બધી વસ્તુ આપણને સાલે છે, માટે એને બંધન પણ કહેવાય.
અને આ બંધનનું મુખ્ય કારણ જે છે ને આ બંધન મુખ્યત્વે આપણને લાગે છે આ શરીરમાં બંધાઈ ગયેલા એટલે ટ્રેપ્ડ ફિલિંગ કહ્યું ને મેં તમને, ટ્રેપ્ડ. આપણને કોઈ જગ્યાએ પેલા બાંધી દીધા હોય તો કોઈ જગ્યાએ પૂરી દીધા હોય ને એવું લાગે આપણને. એટલે આ શરીરમાં જાણે કે આપણે પૂરાઈ ગયા, શરીરમાં આત્મબુદ્ધિ કરીને આપણે જાણે શરીરમાં પૂરાઈ ગયા બસ. અને પછી આ શરીરમાં એકવાર પૂરાવ ને પછી બીજી જગ્યાએ પૂરાયેલા લાગો. સ્વામીજી હું તો અમારા તો આ લગ્ન જીવનની અંદર હું બંધાઈ ગઈ છું કે બંધાઈ ગયો છું, જે હોય આવું એ થાય છે લોકોને કે અમે તો એક આ કુટુંબની અંદર બંધાઈ ગયા, અમે અમારા એક સમાજની અંદર બંધાઈ ગયા, ફલાણો ઠીકણું. એનીવે, એટલે બંધનની લાગણી માટે જવાબદાર વસ્તુ તમે પહેલાં શરીરમાં બંધાવતો, અને શરીરમાં કે બંધાય નહીં, આત્મા ક્યાંથી બંધાય? આ અનંત આત્મા જે છે, એક જ આત્મા અનંત છે, જેમાં કોઈ અવયવ નથી, અને કેવી રીતે બાંધશો? બંધાય જ નહીં ને. અવયવ હોય તો કોઈ, જ્યારે તમે મને બાંધો ત્યારે સ્વામીજીનો હાથ પકડીને કોઈ જગ્યાએ બાંધી દો કે સ્વામીજીના પગ બાંધી દો, પણ અવયવ જ ના હોત ક્યાંથી બાંધવાના છો? તો પછી આત્મા બંધાયો કેવી રીતે આ શરીરમાં? એ જ તો મોટી ખામી છે. આત્માને આત્મા રૂપે ન જાણ્યો માયાને કારણે, બસ આવરણ શક્તિ. અને માટે પછી આ શરીરમાં બુદ્ધિ માયાએ ઉત્પન્ન કરીને એની અંદર જ આત્મબુદ્ધિ કરાવી દીધી. અને આ રીતે એ વાસ્તવમાં આ રીતે બંધાયા, શરીરમાં બંધાયા એટલે કુટુંબમાં બંધાયા, સમાજમાં બંધાયા, ફલાણે બંધાયા, ઢીકણે બંધાયા, સંબંધીઓમાં બંધાયા. હે ને, સંબંધીઓ એટલે કે છે સમ્યક બંધનમ, સારી રીતે બંધાઈ ગયા બધે. બહુ સંબંધીઓ, સ્વામીજી અમારે તો બહુ સંબંધીઓ છે. વી હેવ સો મેની રિલેટિવ્સ હિયર. બધે જ્યાં જ્યાં રિલેશનશીપ હોય ત્યાં રિલેટિવ થઈ. ઇન શોર્ટ કહેવાનો આશા બધે બંધાય આપણે. આનું નામ સંસાર, બરાબર? આનું નામ સંસાર કહેવાય. ક્યાંથી જન્મ્યો? હું શરીર મન બુદ્ધિ છું. અહીંયા એક જગ્યાએ બંધાયો પછી, અને મારાથી બધું જુદું છે. સામે રહેલી વ્યક્તિ મારાથી જુદો આત્મા છે. હું એક જીવ છું, શરીરમાં બુદ્ધિમાં બંધાયેલો પરિચ્છિન્ન જીવ, અને આ બીજા પણ જીવ છે, પેલો ત્રીજા જીવ છે. આત્મામાં અનેકતાના ખ્યાલ આવ્યા, જે છે એક જ, જેમાં અદ્વૈતપણું રહેલું છે, એનાથી અન્ય કશું ન હોવા છતાંય માયાને કારણે આ પ્રકારે જન્મે. આ બધું આપણે ચર્ચા કરી, એટલે કહ્યું કે ભાઈ આત્મવિચાર કરો, આત્માને જાણો. નહીં તો તમે આ સતત બંધનનો અનુભવ કરશો, ચાલ્યા જ કરશે જીવનમાં તમને હંમેશા કશુંક ને કશુંક. એટલે વિચાર નહીં કરવાને કારણે, આત્મવિષયક વિચાર નહીં કરવાને કારણે આ બધું જન્મે છે. એવું પહેલાં 5 શ્લોકમાં બતાવ્યું. અને પછી આપ કર્યા પછી જગત, બસ આત્મવિચાર કરી લો તો પછી હવે જગતને બદલવાની જરૂર નથી, શરીરને બદલવાની જરૂર નથી, મનને બદલવાની જરૂર નથી, બુદ્ધિને બદલવાની જરૂર નથી, તમારે કોઈ વસ્તુને બદલવાની જરૂર નથી. કશું બદલાશે નહીં, બધું એવું ને એવું જ રહેશે. હા, જ્ઞાન થઈ ગયા પછી બધું એવું ને એવું જ રહે. જ્ઞાન થઈ ગયા પછી બધું એવું ને એવું રહે. ખાલી એક વસ્તુ બદલાય કે મારા વિશેનો અભિપ્રાય તો બદલી ગયો. મારા વિશેનો જે અભિપ્રાય પહેલાં હતો એ બદલાયો, બાકી બધું એમનું એમ રહ્યું, કશું જ બદલાયું નહીં. અને કશું એટલે જ કહીએ છીએ ભાઈ કે તમે આ લોહિયાળ જંગ છોડી દો. તમે, કારણ કે જ્ઞાન થશો ને પછી તમને જગત જેવું છે એવું ને એવું જ રહેવાનું છે ભાઈ. અને માટે જ્ઞાન થયા પહેલાં પણ આ જગતને મચડવાનું છોડી દો, મનને મચડવાનું છોડી દો. પણ મનને જ મચડવું જ પડશે ને સ્વામીજી, નહીં તો કેવી રીતે જ્ઞાન થશે? બરાબર છે, પણ મનનો સ્વીકાર કરતા થાવ. એક વસ્તુ તમારી સામે પડી હોય ને, તમે કેમ એને બદલવા દાખલા પ્રયત્ન કરો છો ને? ઘણીવાર આપણી સામે, દાખલા તરીકે કોઈ શોકેસ હોય આપણે, અને શોકેસમાં એક રીતે ગોઠવણી કરી હોય, અને શોકેસની અંદર એ હવે જુદી રીતે ગોઠવણી કરી, અમુક જૂની વસ્તુઓ કાઢીને નવી વસ્તુઓ મૂકી. હવે તો આ બધું ફોકેસ તો રહ્યું જ નથી, પણ આ તો હવે જૂનું જ ઉદાહરણ મને યાદ આવ્યું. કંઈ પણ વસ્તુ તમે જેમ બાહ્ય વસ્તુ કોઈ પડી હોય ને એને કેવી રીતે બદલવાનો પ્રયત્ન કરો છો? કેવું તટસ્થતાથી કરી શકો છો ને? બસ એવું જ છે. મનને પણ તટસ્થ રીતે બદલો. જરૂર પડે તો જેટલું જરૂર પડે એટલું બદલો. જગતને જરૂર પડે એટલું બદલો. બહુ પછી અતિશય બદલવા માટે લોહિયાળ જંગ ના ખેલશો. લોહિયાળ જંગ એટલે આપણે લોહી લુહાણ થઈ જઈએ છીએ, એટલે હા, લોહી લુહાણ થઈ જાય. બધા લોકો જીવનની સંધ્યાએ લોહી લુહાણ થયેલા હોય છે. ખરેખર જગત સામે લડીને એટલા લોહી લુહાણ થયેલા હોય છે, ઘાયલ થઈ ગયેલા બિચારા જીવો, ઘાયલ દશામાં પડેલા હોય છે યુદ્ધ ભૂમિના. એના જેવી સ્થિતિ છે.
જગતને બદલવાનું ને મનને બદલવાનું, કશાને બદલવાની જરૂર નથી. જ્ઞાન છે એ માત્ર એક જ વસ્તુ બદલે, તમારા વિશેનો અભિપ્રાય બદલાય. તમારા વિશેનો અભિપ્રાય બદલાય તો જગત વિશેનો અભિપ્રાય બદલી જાય. બસ આટલું છે. જગત વિશેનો જૂના અભિપ્રાયને કારણે તમે જગતને બદલવાનો પ્રયત્ન કરતા હતા. આવું જગત છે, મારે બદલી નાખવું છે. બદલો કરો. પણ છેવટે તમારો અભિપ્રાય તમારા માટે બદલાશે તો જગત વિશેનો અભિપ્રાય બદલાઈ જશે. ધ વે યુ લુક એટ યોર સેલ્ફ સો યુ લુક એટ ધ વર્લ્ડ, એવું જ છે. અને માટે વાસ્તવમાં એટલે આ એક જ વસ્તુ ગઈ મનમાંથી, અભિપ્રાય બદલાયો, એ એટલો જ બદલાવાની જરૂર છે કે હું અદ્વૈત સ્વરૂપ છું. જે કાંઈ છે એ બધી મારી અભિવ્યક્તિ છે. આ સમગ્ર જગત મિથ્યા છે અને એ મારા પર અવલંબે છે. આનું અસ્તિત્વ માટે સર્વનામરૂપ મારા નામરૂપ છે, વગેરે વગેરે. આ અદ્વૈત સત્ય છે અને દ્વૈત કે અનેકતા જે છે એ મિથ્યા છે. અને માટે આ રીતે આત્મા બ્રહ્મ છે એનો એ રીતે વિચાર કરો. એના માટે શું કરીશું? શ્રવણ મનન નિધિધ્યાસન કરો. જ્યાં સુધી નિષ્ઠા ના આવે, સ્પષ્ટતા ના આવે ત્યાં સુધી. નિષ્ઠા એટલે કશું એવું માનશો નહીં, રૂટેડ ઇન બ્રહ્મ. એટલે હવે હું બ્રહ્મની અંદર બરાબર પેલું જેમ ખીલો ખોસી દે ને એમ હું હવે બ્રહ્મની અંદર હું બરાબર ખૂંપી જાઉં. એવું નથી, એવું કશું છે નહીં. તમે બ્રહ્મ છો પરંતુ એ તમને સ્પષ્ટ થઈ જાય એના બ્રહ્મનિષ્ઠા. તમને સ્પષ્ટ થવું જોઈએ કે હું બ્રહ્મ છું. એના માટે જૂની હેબિટો, જૂની જે ટેવો છે, જૂની ટેવ એટલે આ શરીર મન બુદ્ધિને આત્મા કહેવાની જે ટેવ છે ધીરે ધીરે છૂટી જાય. એવી સભાનતા રાખવી પડે. સભાનતા જીવનભર રાખવી પડે. બ્રહ્મનિષ્ઠા એ કોઈ એ સરળ વસ્તુ નથી. સરળ વસ્તુ નથી એમ કરીને તમારા મનમાં કોઈ પૂર્વગ્રહ ઉત્પન્ન થઈ કરતો. પણ એવું નથી કે બસ ચાલો આજે તો જાણ્યું બરાબર હું બ્રહ્મ છું અને હવે આવતીકાલે હું આ ટેવમાંથી છૂટી જઈશ. હું હવે શરીર મન બુદ્ધિ જે છે અને આત્મા કહેવાની એમાંથી ટેવ જે છે એમાંથી છૂટી જઈશ. ટેવ છે ભાઈ, યાદ રાખો. કોઈ ટેવ જતી જ નથી. અને જેટલી ટેવ જૂની એટલો સમય લાગશે. અને સામાન્ય રીતે આ કિસ્સામાં તો આ ટેવ છોડવામાં શરીર મન બુદ્ધિને આત્મા કહેવાનો જે ટેવ પડી છે એ તો અનાદિકાળની છે. અને માટે એ તો જીવનભરનો જ કાર્યક્રમ છે. એટલું યાદ રાખવાનું આપણે. નહીં તો નિરાશ થવાનો વારો આવશે. આપણને એમ કે હું આવતીકાલે જ બ્રહ્મજ્ઞાની બની જાઉં, બ્રહ્મનિષ્ઠ બની જાઉં. એવું કશું અહીંયા છે નહીં. એટલે ધીરે ધીરે નિધિધ્યાસન વગેરે દ્વારા, નિધિધ્યાસન એટલે નવી ટેવ પાડવી. જૂની ટેવમાંથી મનને તો જે પ્રકારે ટેવ પાડો ને પ્રમાણ પડે. મનમાં નવી ટેવ પાડો કે હું બ્રહ્મ છું. ચિંતન કરો 10-15 મિનિટ બેસી. અને પછી ધીરે ધીરે એ મનમાં ટેવ પડશે તો પછી જાગ્રત કાળે બીજો વ્યવહાર કરતા હશો ને ત્યારે પણ એ પાછું યાદ આવશે. એટલે પેલું એલર્ટનેસ આવશે, સાવધાની આવશે. લોકોના આ જ પ્રશ્ન છે, સાવધાની નથી સ્વામી. ખબર નહીં, સાવધાન નથી રહેતા એટલે અમે તો પાછું શરીર મન બુદ્ધિને જ આત્મા કહી દઈએ છીએ. એટલે આ બધું તમારું આ શ્રવણ મનનથી જન્મેલું જ્ઞાન છે. એવું કહેલું મને કે તમારું શ્રવણ મનનથી જન્મેલું જ્ઞાન એ વાસ્તવમાં બરાબર છે, થિયોરેટિકલ. હા, પણ પ્રેક્ટિકલ કેવી રીતે કરવું એને હજુ એટલે આ પ્રેક્ટિકલ એટલે શું એ મને નથી સમજાતું. પ્રેક્ટિકલ એટલે નિર્ધ્યાસન. આપણે જન્મેલું જ્ઞાન આપણને જ્ઞાન ફળનું ફળ આપે એને પ્રેક્ટિકલ. બીજું શું? ત્યારે જ્ઞાનનું ફળ આપે એના માટે તો ટેવ છોડો, જૂની ટેવ છોડો. ટેવ છોડવા માટે નવી ટેવ પાડો. સિમ્પલ. આ પ્રેક્ટિકલ ને થિયોરેટિકલ છોડો. પ્રેક્ટિકલ થિયોરેટિકલ જેવું કોઈ જ્ઞાનમાં ન હોય. હા, પ્રેક્ટિકલ તો પછી એ કર્મની વાત આવીને ઊભી રહી ગઈ છે. પ્રેક્ટિકલ અને અહીંયા કર્મનો કોઈ રોલ નથી. નૈષ્કર્મ્ય સિદ્ધિ યાદ કરજો. ઇન શોર્ટ, ટેવ પાડો. મનને જેવી ટેવ પાડશો, જે પ્રકારે વાળશો એ પ્રમાણે વળશે. પણ ક્યારે વળશે એ પ્રશ્ન ન કરો. એ પ્રશ્ન કરશો જ નહીં. એ જીવનભરનો જ કાર્યક્રમ છે. હા, બસ આવું જ રાખો. પણ તો જ્ઞાનીઓએ પછી જીવનભરનો કાર્યક્રમ હોય તો જ્ઞાનીઓની નિષ્ઠાનું શું? આ કોઈકને સ્પષ્ટ વધારે થયું હોય, કોઈને થોડું ઓછું સ્પષ્ટ થયું હોય. પણ બધા છે માર્ગમાં જ. શું કરવા ચિંતા કરવાની? અને જ્ઞાનીઓની ચિંતા આપણે કરવાની કે જ્ઞાનીઓએ કરવાની? આપણે ચિંતા કરવાની, આપણે આપણી ચિંતા કરવાની જરૂર છે. જ્ઞાનીઓની ચિંતા કરવામાં આપણું જીવન પૂરું થઈ જશે કે એમને થઈ કે નહીં નિષ્ઠા, એમાં આપણું જીવન પૂરું થઈ જશે. આપણે ચૂકી જઈશું ગાડી. એના કરતાં આપણું કામ શરૂ કરો. આ બધું હું એટલા માટે બોલું છું કે સાધકોને બહુ ચિંતા હોય છે જ્ઞાનીઓની. એમનામાં છે કે નહીં મારે પણ જોવા દો, તમારામાં છે કે નહીં તમે નક્કી કરો. એટલે આપણને જ્યારે આપણી પાસે કશું નથી હોતું ત્યારે લોકોની અંદર છે કે નહીં જોવાની બહુ ચિંતા હોય છે. આપણામાં ના હોય ત્યારે. એટલે આ બહુ ખરાબ ટેવ છે મનુષ્યના મનની. ટેવ જ પડી ગઈ છે એવી
કે આપણામાં નથી પણ બીજામાંય નથી. આપણે નથી આ બધું સ્પષ્ટ થતું અથવા નિષ્ઠા માટે કશું થયું નથી, શરીરને આત્મભાવ હજુ વધારે રહ્યો છે, તો બીજા જે કહેવાતા જ્ઞાનીઓ અને બધા સંન્યાસીઓ છે એમનામાં છે કે નહીં એ જો, અને એમનામાં કદાચ દેખાય તમને દેહાત્મભાવ એટલે આપણે રાજી થઈએ. આપણામાં આપણે આશાના જેવું જ ખબર છે, આપણે આપણા ઘરમાં પેલું લાઇટ ના હોય ને, ઇલેક્ટ્રિસિટી ના હોય એટલે કે બાજુમાં તપાસ કરો, બાજુમાં તપાસ કરે તો કે બાજુમાં એ લાઇટ નહીં, તો નિરાશ થાય, તો નિરાશ થશે જોજો. અને કે બાજુમાં લાઇટ છે તો પછી નહીં જરાય નિરાશ નહીં રહે. એટલે આપણામાં નિષ્ઠા નથી પણ પેલાનામાં નિષ્ઠા દેખાય છે તો પછી આપણાથી સહન નહીં થાય. આપણે નિષ્ઠા નથી એનામાંય નથી, માટે ચાલો આ બધું તો આવું જ છે, એમાં જ નિરાશ. આ બધી વસ્તુઓ પંચદશ કોઈ પણ ક્લાસમાં જ આ બધી વસ્તુઓ જરા બધા સાઈડના ટોપિક છે પણ ડિસ્કસ કરવા બહુ જરૂરી છે, નહીં તો સાધકો અટવાઈ ગયેલા છે. સાચું કહું, સાધકો અટવાઈ ગયેલા છે, આ બધાની અંદર જ અટવાઈ ગયેલા છે. બધું કરે છે, બધું બહુ શ્રવણ, ભાષ્યના આન તે બધું બહુ શ્રવણ કરે છે, પણ મનની અંદર આ બધી આંટી ઘૂંટીઓ એવી પડેલી છે કે આગળ વધવા દેતી જ નથી, જરાય આગળ વધવા દેતી નથી. અને માટે આ બધું છોડવાનું, આપણે ચિંતા નહીં કરવાની. સાધકનું લક્ષણ કે આપણી સાવધાની જોઈએ. સાવધાની એ સાધકનું લક્ષણ છે, બીજું કશું નથી. આપણી સાવધાની જોઈએ, અને સાવધાની કેળવવા માટે જાગ્રત અવસ્થાની અંદર બેસીને નિધિધ્યાસન કરો એકવાર, અને ટેવ પાડો. ટેવ પડશે તો પછી મન નિધિધ્યાસનમાંથી બહાર આવ્યા પછી પણ તમે વ્યવહાર કરશો ત્યારે થોડુંક સાવધાન બની જશે. આ એક જ રસ્તો છે. એનીવે, એટલે આ શ્રવણ મનન નિધિધ્યાસન સતત કરો જ્યાં સુધી આ રીતે સ્પષ્ટ ન થાય ત્યાં સુધી. અને આવી ઇન્ટ્રોડક્શન આપ્યા પછી આ 6થા શ્લોકની અંદર જે આપણે વાંચ્યો એમાં વિદ્યારણ્ય સ્વામીજીએ કહ્યું કે આ બ્રહ્મ કે આત્મા જે છે એ જ સાક્ષી ચૈતન્ય છે, જે આ ત્રિપુટી પ્રમાતા પ્રમાણ પ્રમેય વગેરે જે છે એને એક સાથે પ્રકાશિત કરે છે. અને કેમ એવું પણ એને કેમ એમને પ્રકાશિત કરવા પડે? કારણ કે પ્રમાતા પ્રમાણ પ્રમેય સર્વ વસ્તુઓ જળ છે. પ્રમાતા અને પ્રમાણે તો અંતઃકરણનો જ ભાગ છે, અંતઃકરણ જળ છે, અને માટે પ્રમાતા અને પ્રમાણ બંને જળ છે. અને બહાર રહેલો પ્રમેય જે છે જગતના વિષયો એ પણ જળ છે. અને આ રીતે પ્રમાતા પ્રમાણ પ્રમેય બધી વસ્તુઓ જળ જ છે, ત્રિપુટી. અને તો પછી એ બધાને પ્રકાશિત કરવા માટે કોઈક તો જોઈશે, અને પ્રકાશિત કરવા માટેનો પ્રકાશક જે છે એ સાક્ષી છે. અને કેવી રીતે પ્રકાશિત કરે છે? કશો પ્રયત્ન કરે છે, સાક્ષી દોડીને એમની તરફ જાય છે. શું કરે છે? શું સાક્ષી હોવા માત્રથી જ પ્રકાશિત થઈ જાય છે. સૂર્યના હોવા માત્રથી જેમ જગત પ્રકાશિત થાય છે, સૂર્ય કંઈ દોડીને કશું કરતો નથી. સૂર્ય દોડે છે એ જ વસ્તુ મહાન ભ્રમ છે, અને કશે જતો જ નથી. સૂર્ય ક્યાંય જતો નથી. પૃથ્વીને કે તારે ફરવું તો ફર મારી આજુબાજુ, અને તારો ફલાણો ભાગ પ્રકાશિત કરવો હોય તો તું મારી આજુબાજુ ફર. એક ભાગ પ્રકાશિત કરી દીધો, હવે તને છે બીજો ભાગ પ્રકાશિત કર, તો પછી તું ફર. હું તો સન્નિધિ છું. સમજો, આ આત્મા આવો છે, તમે આવા છો. હું તો સન્નિધિ છું. બસ મારા સાનિધ્યથી, મારી હાજરી માત્રથી જગત પ્રકાશ છે. બસ મારી હાજરી માત્રથી જગત પ્રકાશ છે. એ રીતે પ્રમાતા પ્રમાણ પ્રમેય સર્વ વસ્તુઓ આ આત્મા કે જેને સાક્ષી કહે છે એની સન્નિધિથી પ્રકાશે છે. એટલે વિદ્યારણ્ય સ્વામીજી કહે છે અહીંયા યહ અહમ ઇતિ અભિમંતા, આ અહમ ઇતિ અભિમંતા એટલે અંતઃકરણ જે છે એનો આ પ્રમાતૃ ભાગ જે છે એ વાસ્તવમાં એ આવો ક્લેમ, અભિમંતા એટલે આ પ્રકારનો દાવો કરે. અહમ, બસ એવો જે દાવો કરે એ જ વાસ્તવમાં પ્રમાતા છે. અંતઃકરણનો જે ભાગ હું એવો કરીને દાવો કરે એ ભાગ જ વાસ્તવમાં અસૌ કર્તા ભવતી, કર્તા એટલે પ્રમાતા, એ જ વાસ્તવમાં પ્રમાતા છે. જે અંતઃકરણનો જે ભાગ અહમ એમ કરીને આ અંતઃકરણ પર જ દાવો કરે, હા, એને જ અહંકાર કહીએ છીએ આપણે. અહીંયા મને પ્રમાતા કહ્યું. અહીંયા આપણે ત્રિપુટીની વાત કરવાની છે, માટે અહીંયા પ્રમાતા. એટલે જેને અને કેવો છે? જળ, કારણ કે અંતઃકરણનો ભાગ છે, માટે જળ. કેમ અંતઃકરણ જળ? કારણ કે અંતઃકરણ સૂક્ષ્મ મહાભૂતો બધું માટે જળ. મહાભૂતો જળ છે, માટે એમાંથી બનેલું અંતઃકરણ જળ છે. માટે અંતઃકરણનો જે ભાગ અહમ એમ કરીને આવો દાવો કરે, અંતઃકરણ પર જ દાવો કરે માલિકીનો, બસ એને આ પ્રમાતા કહેવાય છે. એટલે યહ અસૌ એ જે છે ને એને રિલેટિવ કોરિલેટિવ પ્રોનાઉન કહે છે. યહ એટલે જે, અસૌ એટલે તે. એમ જે ભાગ અંતઃકરણનો જે ભાગ
અહમ એમ કરીને દાવો કરે છે અંતઃકરણ પર, અસૌ તે કર્તા ભવતી, તેને પ્રમાતા કહેવાય છે. ચાલો પછી બધી એ વ્યાખ્યા કરી રહ્યા છે. તસ્ય સાધનમ મનઃ, અને આ મન જે છે, અંતઃકરણ જે છે એ જે કરણ ભાગ, એને પ્રમાણ ભાગ કહેવાય છે. અંતઃકરણનો બીજો ભાગ જે વાસ્તવમાં સાધન બને છે, કરણ બને છે, એને પ્રમાણ કહેવાય છે એમ. એટલે અંતઃકરણના જ બે ભાગ થઈ ગયા ને. અંતઃકરણનો એક ભાગ આવી રીતે દાવો કરે છે, અહમ અહમ કરીને અંતઃકરણ પર દાવો કરે, એ ભાગ પ્રમાતા. અંતઃકરણનો જે ભાગ સાધન છે આ પ્રમાતા માટે, જે સાધન બને એને કરણ એટલે કે પ્રમાણ કહેવાય. અને આ રીતે આપણે બીજા શબ્દોમાં કહીએ તો અહંકાર જ કરતા છે ને આ મન જ કરણ છે, એવું આપણે બોલીએ છીએ. અહંકાર જ પ્રમાતા છે અને મન છે એને પ્રમાણ કહીએ. આ જુદા શબ્દોમાં કહી શકાય. અહીંયા એને પ્રમાતા પ્રમાણ અંતઃકરણને બે ભાગમાં વહેંચી નાખી. એટલે અંતઃકરણનો જે ભાગ આ રીતે અહમ અહમ કરીને અંતઃકરણ પર દાવો કરે એને આપણે અહંકાર કહીએ કે પ્રમાતા કહીએ. અને જે ભાગ વાસ્તવમાં એ પ્રમાતા માટે સાધનરૂપ બને, કરણ બને, કર્તા માટે કરણ બને, એને આપણે પ્રમાણ કહીએ. આ રીતે. અને પછી એ પ્રમાણ જે છે એની બે ક્રિયાઓ છે. તસ્ય ક્રિયે, જુઓ, અસૌ તસ્ય અસૌ અહમિતિ અહમિતિ અભિમંતા ભવતી, અસૌ કર્તા ભવતી, પ્રમાતા ભવતી. તસ્ય સાધનમ, એ પ્રમાતાનું સાધન, એ પ્રમાતા માટે કરણ, મન એનું સાધન છે. તસ્ય ક્રિયે, અને એ પ્રમાણ કે કરણ જે છે એ બે ક્રિયાઓ કરે છે. અંતર બહિર્વૃત્તિ, આ બે ક્રિયાઓ કરે છે. એટલે એ પ્રમાણ જે છે, અંતઃકરણનો જે ભાગ સાધનરૂપ છે, કરણ છે, એ બે ક્રિયાઓ કરે છે. આ સમજો હા જરા, આ બહુ ટિપિકલ વસ્તુઓ છે. આ કદી હું નથી માનતો કે પહેલાં કદાચ તમે સાંભળી હોય, સિવાય કે આપણે આ ચર્ચા શરૂ કરી. એટલે એની અંદર આ પ્રમાણ જે છે એ બે ક્રિયા કરે છે. ક્રિયા એટલે વ્યાપાર, પ્રવૃત્તિ, એટલે પ્રમાણ વ્યાપાર કહેવાય, એટલે પ્રમાણ વ્યાપાર કહેવાય. આ શબ્દ યાદ રાખવાની તમારે જરૂર છે. આ પ્રમાણ જે છે, સાધન જે છે, કરણ જે છે, અંતઃકરણનો જે ભાગ આ રીતે સાધનરૂપ બને પેલા પ્રમાતા કે કર્તા માટે, એને કરણ કહેવાય, એને પ્રમાણ કહેવાય. ને એ પ્રમાણ બે પ્રકારની પ્રવૃત્તિ કરે છે. એ શું કરે છે? વૃત્તિ ઉત્પન્ન કરે છે. બસ એ વૃત્તિ જે વાસ્તવની અંદર એનું કાર્ય છે. એટલે પ્રમાણ બે પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરે છે, એને પ્રમાણ વ્યાપાર કહેવાય. અને આ પ્રમાણ વ્યાપાર જે છે એ કરણ, એ પ્રમાણની પ્રવૃત્તિ છે. અને કઈ પ્રકારની વૃત્તિ? અંતઃવૃત્તિ અને બહિર્વૃત્તિ. એક વૃત્તિ અંતર્વૃત્તિ અને બીજી બહિર્વૃત્તિ, બાહ્ય વૃત્તિ. હવે આ સમજવાનું છે આ વસ્તુ શું છે. આ એક આંતરવૃત્તિ છે, એક બાહ્ય વૃત્તિ છે. અને એટલે એક અંદર તરફ જતી વૃત્તિ છે, એક બહાર તરફ જતી વૃત્તિ છે. આવું ક્યાંથી લાય? બહારની વૃત્તિ એટલે બહાર નહીં રાખવાની, બહાર નહીં. અંતર્વૃત્તિ એટલે આપણી અંદર, અને બાહ્ય વૃત્તિ એટલે બહાર. કોઈ દિવસ વૃત્તિ બહાર હોય, કોઈ દિવસ વૃત્તિ કે વિચાર બહાર હોય, થોટ બહાર હોય, ના હોય. તો એનો અર્થ કે વૃત્તિ છે તો અંદર જ, તો પછી અંતરને બહિર એવું કેમ કરશો? એટલે એક અંદર તરફ જતી, એક અહમ તરફ જતી, અને એક બહાર તરફ જતી, વિષયો તરફ જતી, જગત તરફ જતી. એમ સમજી ગયા? એટલે આ રીતે પ્રમાણ જે છે, જે સાધન છે પેલા પ્રમાતા માટે, એ બે પ્રકારના કાર્યો કરે છે. અને પ્રમાણ વ્યાપાર બે પ્રકારનો છે, બે પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન કરે છે. એની પ્રવૃત્તિ છે, એ જ એની એક્ટિવિટી છે. અને એ બરાબર છે. અને આચાર્ય કહે છે ક્રમોત્થિતે તસ્ય ક્રિયે અંતર્બહિર્વૃત્તિ ક્રમોત્થિતે. અને ક્રમોત્થિતે એટલે ક્રમશઃ ઉત્થિતે, ઉત્પન્ન થાય છે. એટલે વાસ્તવમાં એ ક્રમોત્થિત એટલે પહેલાં અંદરની વૃત્તિ ઉત્પન્ન થાય છે, એક અહમ વૃત્તિ ઉત્પન્ન થાય છે. અંદર તરફ જતી એટલે અહમ તરફ જતી વૃત્તિ પહેલાં ઉત્પન્ન થાય છે, અને બહાર તરફ જતી વૃત્તિ પછી જગત તરફ જતી, વિષયો તરફ જતી, પ્રમેય તરફ જતી વૃત્તિ પછી ઉત્પન્ન થાય છે. ક્રમોત્થિતે એ પણ આ છે ને. ક્રમોત્થિતા વૃત્તિ તો તમે જાણો છો, સ્ત્રીલિંગ શબ્દ છે. એટલે અને અંતર બહિર્વૃત્તિ એટલે દ્વિવચન થયું ને, અંદર તરફની ને બહાર તરફની. એટલે ક્રમોત્થિતા શબ્દ જે છે એ સ્ત્રીલિંગ વાચક છે, પણ એ પણ દ્વિવચન બની જાય. એટલે ક્રમોત્થિતે કે છે,
તસ્ય ક્રિયે ક્રિયે ક્રિયા ક્રિયે ક્રિયા એવી રીતે રમારમે રમાહ સેમ વે એટલે એ રીતે ક્રમોત્થિતા ક્રમોત્થિતે ક્રમોત્થિતા એ પ્રકારના રૂપો છે. એનીવે એટલે એ દ્વિવચન છે, મારો કહેવાનો આશય છે. ક્રમશઃ ઉત્થિતા એમ, ક્રમેણ ઉત્થિતા એટલે સિક્વન્શિયલી, નોટ સાયમલ્ટેનિયસ એમ. ક્રમોત્થિત એટલે ક્રમશઃ, પહેલાં અંતર્વૃત્તિ ઉત્પન્ન થાય, પહેલાં અહમ વૃત્તિ પહેલાં ઉત્પન્ન થાય, પછી બહારની વૃત્તિ ઇદમ વૃત્તિ ઉત્પન્ન થાય, એમ કહેવાનો આશય છે. એટલે આમ કરીને મેં તમને 3 વાત કરી. ઇન શોર્ટ મેં તમને પ્રમાતાની વાત કરી, પ્રમાણની વાત કરી, બાજુ આપણે પ્રમેયની વાત કરવાની બાકી છે. પ્રમાતાની વાત કરી મેં તમને કે અંતઃકરણો જે ભાગ દાવો માડે છે, અહમ કહીને અંતઃકરણ પર દાવો માડે, એને પ્રમાતા કહેવાય છે. એ અહમ વૃત્તિ જ છે, એને પ્રમાતા કહેવાય. અને પછી અંતઃકરણનો જે ભાગ આ પ્રમાતા માટે સાધનરૂપ બને, વૃત્તિ ઉત્પન્ન કરીને, અને એ વાસ્તવમાં એને પ્રમાણ કહેવાય છે. એટલે હંમેશા પ્રમાણ જ વાસ્તવમાં પ્રમાણ જ વાસ્તવમાં 2 પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરે. પ્રમાણ, જેને પ્રમાણ વ્યાપાર કહીએ છીએ, અને એ છે એક અહમ વૃત્તિ અને બીજી ઇદમ વૃત્તિ. એક વૃત્તિ એવી જેના દ્વારા પ્રમાતા પ્રકાશિત થાય છે, એના બીજી વૃત્તિ છે જેના દ્વારા આ બાહ્ય જગત પ્રકાશિત થાય પ્રમેય તરફ. એટલે એ વસ્તુ હવે 7મા શ્લોકમાં જરા સમજાવે છે. અંતર્મુખા અહમિત્યેષા વૃત્તિ કર્તારમુલ્લિખેત બહિર્મુખેદમિત્યેષા બાહ્યમ વસ્ત્વિદમુલ્લિખેત. પ્રમાતા જે છે એ વાસ્તવની અંદર અંતઃકરણનો એક ભાગ, પ્રમાણ અંતઃકરણનો બીજો ભાગ, અને પ્રમાણ વ્યાપાર અર્થાત આ 2 પ્રકારની વૃત્તિ. પ્રમાતા અને પ્રમાણ, અંતઃકરણનો એક ભાગ, બીજો ભાગ, અને આ પ્રમાણની પ્રવૃત્તિ, 2 પ્રકારની વૃત્તિ. એટલે કે એનો અર્થ એવો થયો કે પ્રમાણની એક અંતર્વૃત્તિ એટલે અહમ વૃત્તિ, અહમ તરફ જતી એમ, અને બીજી બાહ્ય વૃત્તિ એટલે કે બહારના વિષયો તરફ જતી ઇદમ વૃત્તિ. એટલે વાસ્તવની અંદર અંતઃકરણ જે છે, જે સાધન છે, એ સાધનનો જ, પ્રમાણનો જ એક ભાગ પ્રમાતાના રૂપમાં આવે છે, અહમ વૃત્તિ ઉત્પન્ન કરીને પ્રમાતાના રૂપમાં. ચાલો, એટલે આ અંતર્વૃત્તિ એટલે શું? એટલે કે છે અંતર્વૃત્તિ એટલે અંતર્મુખાવૃત્તિ. જુઓ, ચોખ્ખું કહે છે અંતર્મુખા અહમિતિ એષા વૃત્તિ. એટલે અંતર્વૃત્તિ એટલે અંતર્મુખાવૃત્તિ, જે અંદર તરફ જઈ રહી છે, અર્થાત અહમ તરફ જઈ રહી છે. અને એ વાસ્તવની અંદર એને આપણે શું, એ અહમિતિ ભવતી, એ વાસ્તવમાં અહમ એ પ્રકારની વૃત્તિ છે. અંતર્મુખાવૃત્તિ એટલે અંદર તરફ જતી વૃત્તિ, અર્થાત અહમ તરફ જતી, એટલે કે અહમ વૃત્તિ છે. અને અહમ વૃત્તિ કર્તારમ ઉલ્લિખેત, એ કર્તાને, પ્રમાતાને પ્રકાશિત કરે છે, રિવીલ્સ. ઉલ્લિખેત એટલે વાસ્તવમાં એને પ્રકાશિત કરે છે, એ પ્રમાતાના રૂપમાં હોય છે. એટલે આ કરણ જે છે, પ્રમાણ જે છે, એ પ્રમાણ જ, અર્થાત અંતઃકરણનો જ ભાગ પ્રમાણ, જે 2 પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરે છે, ને એક અહમ તરફ જતી વૃત્તિ જેના દ્વારા પ્રમાતા પ્રકાશિત થાય છે. અને એ જ અંતઃકરણ પ્રમાણ, એમાં એની બીજી પ્રકારની વૃત્તિ બાહ્ય વૃત્તિ, બહિર્મુખાવૃત્તિ જે છે, બહાર તરફ જતી, એટલે કે જગતના વિષયો તરફ જતી વૃત્તિ કોને પ્રકાશિત કરશે? પછી એ વસ્તુ, બાહ્યમ વસ્તુ, આ બહારની વસ્તુ જે પ્રમેય બનવાની છે, જે એને પ્રકાશિત કરશે. અને આ રીતે એટલે આપણે યાદ રાખવાનું, અંતઃકરણનો જ પ્રમાતૃ ભાગ જે છે આ રીતે પ્રકાશિત થાય છે. કઈ શના દ્વારા? પેલી વૃત્તિ દ્વારા. કઈ વૃત્તિ? અંતર્વૃત્તિ, અંતર્મુખાવૃત્તિ એટલે કે અહમ વૃત્તિ. અને અંતઃકરણનો જ બીજો ભાગ જે છે, જેમાં બાહ્ય વૃત્તિ એટલે ઇદમ વૃત્તિ એટલે બહારના વિષયો તરફ જતી વૃત્તિ, એના દ્વારા બહારનું જગત પછી પ્રકાશિત થશે. એટલે આ રીતે આ સમજાવ્યું કે અંતર્વૃત્તિ અને બાહ્ય બહિર્વૃત્તિ જે છે એ શું છે? અંતર્વૃત્તિ એટલે અહમ વૃત્તિ, જે દ્વારા પ્રમાતા, કર્તારમ એટલે અહીંયા પ્રમાતા. અહીંયા આચાર્ય કર્તા શબ્દ વાપરે છે, આપણે પ્રમાતા ગણવાનું. કારણ કે પેલું કરણ છે ને, કરણ છે ને, સાધન છે ને, એટલે એને આપણે કરણ કહીએ ને, જે પ્રમાણ છે એના માટે શબ્દ વાપરીએ છીએ.
એટલે અહીંયા એક કારણના અર્થમાં બતાવવા માટે, સાધનના અર્થમાં બતાવવા માટે પ્રમાતાને બદલે કર્તા કહે છે. ચાલો એનીવે, એટલે અને આ રીતે વાસ્તવમાં અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ બંને પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરીને, ઇદમ વૃત્તિ ઉત્પન્ન કરીને જગતને પ્રકાશિત કરશે. પણ સ્વામીજી, એ તો વૃત્તિ તો જડ છે, લાવીશું ને આપણો હીરો સાક્ષી લાવવાના જ છે, ચિંતા શું કરો છો? આ તો તાત્કાલિક જ જોઈએ બધું. એટલે સ્વામીજી, વૃત્તિ તો તમે જડ છે, તમે કહું કે અંતઃકરણ ભાગ તો જડ છે, તો કેવી રીતે પ્રકાશિત થાય? જડ વસ્તુ કોઈને પ્રકાશિત ન કરી શકે, બરાબર છે, પણ લાવીશું ને સાક્ષી. પહેલાં બધી ગોઠવણ તો કરી દઈએ એકવાર. હીરોને તો લાવવો જ પડશે, નહીં તો ક્યાંથી કશું પ્રકાશિત થવાનું છે? એનીવે, એટલે આ વાસ્તવની અંદર અહમવૃત્તિ જે છે આ રીતે એ પરમાત્માને પ્રકાશિત કરશે. અને બંને વૃત્તિઓ ક્યાં ઉત્પન્ન થાય છે? આ બધા અંતઃકરણના પ્રમાણ ભાગ છે એમાં જ ઉત્પન્ન થાય છે. અંતઃકરણનો પ્રમાણ ભાગ છે એક અહમવૃત્તિના રૂપમાં, એ દ્વારા પરમાત્માને પ્રકાશિત કરે. એ અંતઃકરણનો આ પ્રમાણ ભાગ જ વાસ્તવમાં ઇદમ વૃત્તિ ઉત્પન્ન કરીને બાહ્ય વિષયોને પ્રકાશિત કરે. ઇદમ એટલે આ, અહમ એટલે હું. બસ સ્વામીજી, આપણા મનમાં જ અહમ વૃત્તિ, હું અને આ, એ બંને પ્રકારની વસ્તુ આપણા મનમાં જ છે, બરાબર જ છે. બંને અંતઃકરણના જ ભાગ છે. અને એ અંતઃકરણનો ભાગ જેમાં આવી રીતે અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ, અંતર્વૃત્તિ અને બહિર્વૃત્તિ ઉત્પન્ન થાય, એને પ્રમાણ કહીએ આપણે, સાધન કહીએ. અને આ બધા જડ છે એટલે સાક્ષીને લાવવા પડશે. કેટલી વસ્તુઓ થઈ ગઈ? પ્રમાતા, પ્રમાણ અને પ્રમાણની બે વૃત્તિઓ, અને ઇદમ વૃત્તિ દ્વારા પછી હવે બહાર આવીશું. ઇદમ વૃત્તિ દ્વારા બહારના વિષયો જે પછી પ્રકાશિત થાય એને આપણે પ્રમેય કહીએ. એટલે પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, આમ 3 ત્રિપુટી ગઈએ છીએ, પણ અત્યારે એક વધારે વસ્તુ હમણાં ગણી લો અંદર. પ્રમાતા, પ્રમાણ અને પ્રમાણનો વેપાર, બે વૃત્તિઓ. એમ આ બધી વસ્તુઓ પછી પેલો હીરો પ્રકાશિત કરશે. અને પછી એ ઇદમ વૃત્તિ જે છે, અહમ વૃત્તિ તો પ્રકાશિત થઈ જ જશે, મને પ્રમાણ પણ પ્રકાશિત થશે, પ્રમાતા એ પ્રકાશિત થશે. પછી આ ઇદમ વૃત્તિ જે છે, બહારનો વિષયો, એને પ્રકાશિત કરવી પડશે ને. એ ખાલી વૃત્તિથી પ્રકાશિત ન થાય, વૃત્તિ તો જડ છે, એટલે એના માટે પાછું સાક્ષી લાવવો પડશે. પણ એ સાક્ષીનું બધી ગોઠવણ જે છે જોઈએ આપણે. ચાલો, 8મા શ્લોકની અંદર હવે પેલા પ્રમેયની વાત કરે છે. ઇદમો યે વિશેષાઃ સ્યુર્ગંધરૂપરસાદયઃ અસાંકર્યેણ તાન વિદ્યાદ ઘ્રાણાદિન્દ્રિય પંચકમ. આ અહમવૃત્તિ અને ઇદમ વૃત્તિ જે છે એ વાસ્તવની અંદર, અહમવૃત્તિ એટલે મેં કહ્યું પ્રમાણે અહંકાર જ, આપણે એને અહંકાર શબ્દ આપીએ છીએ, એનાથી પરિચિત છીએ. અહંકાર કહીએ છીએ આમ. ઈગો, આમ ઈગો એટલે પેલો આપણો ઈગો નહીં, હું કંઈક છું એવો નહીં. અહમ માલિકી પણ જે કંઈ છે એ બધું છે ઈશ્વરનું, પણ આ અહમ, બસ મારું છે, હું છું, આવું અજ્ઞાનને કારણે ઉત્પન્ન થાય. એની અત્યારે એ જવા દઈએ. પરંતુ અહમવૃત્તિ એટલે ઈગો, અહંકાર, જેના દ્વારા અંતઃકરણ પર દાવો કરે છે, અને એને આપણે પ્રમાતા કરો. અને બીજું છે આ ઇદમ વૃત્તિ. અને હવે મેં તમને કહ્યું પ્રમાણે અંતઃકરણ પર દાવો કર્યો. આ અંતઃકરણ આટલું નાનું, આટલું એટલે સૂક્ષ્મ, એના પર દાવો કર્યો, અને બાકીના બધા પર દાવો જવા દીધો. બહારનું તે કે એ બધું હું નહીં, એ બધું હું નહીં, હું ખાલી આ. તો પછી ભાઈ તું જે નહીં એ બહુ મોટું, હા, તું તુચ્છ, અને તું જે નથી એ બહુ મહાન. કે કેટલું બધું જવા દીધું તે, બધું આખું જગત જવા દીધું, આખું જગત જવા દીધું. એટલે વાસ્તવમાં ઈગો જે છે બિચારો અત્યંત તુચ્છ. બધાને આવી જ લાગણી છે ને, સ્વામીજી હું તો બહુ તુચ્છ, આ જગત તો જુઓ, બધા માટે હું જે નથી એ બહુ મોટું, હું જે છું એવું, જે અજ્ઞાનને કારણે હું જેના પર દાવો કરું અને પછી એને અહમ કરું, એ અત્યંત ઇન્સિગ્નિફિકન્ટ. એટલે આ ઈગો બિચારો બહુ નાનો. એટલે અહીંયા આ તો આ ખેલ જે છે, આ તો એક વિચાર કરો, એવો એક કોઈ ખેલ હોય કે જેમાં એક તરફ એકલો હોય અને એના સામે બધા આખી દુનિયા પડી હોય. કેવી સ્થિતિ ઉત્પન્ન થાય વિચાર કરો તમે. એવી સ્થિતિ છે આ સંસારીની સ્થિતિ, બિચારાની આવી છે. આ જીવની, પ્રમાતાની સ્થિતિ આવી છે, અહંકારની સ્થિતિ આવી છે. એટલે કે છે અહીંયા ઇદમઃ એ વિશેષાઃ. જો ઇદમઃ વાસ્તવની અંદર
આ ઇદમઃ એટલે ઇદમ, આ બહુ બહુ વિલક્ષણ પ્રયોગ કર્યો છે આચાર્યએ. ઇદમઃ એટલે આ ઇદમ વૃત્તિ દ્વારા જેનો નિર્દેશ થાય છે એવા જગતના વિષયો, અને માટે ઇદમઃ શબ્દ કહો. આ એકચ્યુઅલી શું કરવું જોઈએ, એમણે ઇદમઃ છે ને એ ષષ્ઠી વિભક્તિ એક વચન છે. હવે ઇદમ શબ્દની ષષ્ઠી વિભક્તિ એક વચન અસ્ય થાય છે, અસ્ય કહેવું જોઈએ. એને બદલે એમણે ઇદમઃ જ વાપર્યું, કારણ કે જગતના પ્રત્યેક વિષયને માટે તમે હંમેશા ઇદમ 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 એવું જ કરો છો. અમે કોઈ દિવસ એકે વાર ઇદમ બોલ્યા નથી, અમે એકે વાર ઇદમ બોલ્યા જ નથી. આ બધી ખોટી વાત છે. ના, ઇદમ એટલે આ આ આ આ ના, પણ અમે બોલતો નથી કહેતા, ભલે ના બોલો, પણ તમને આટલી તો ખબર છે કે મારાથી જુદું એટલે આ તમારા મનમાં તો છે, આ એવું આ તમારા મનમાં છે. ઇવન આના માટે છે ને, આ જે છે ને વસ્ત્ર, એના માટે એવું જ છે. પહેરો છો તમે બરાબર છે, જેને તમે અહમ કહો છો એના પર પહેરો છો, પરંતુ વાસ્તવની અંદર તમને આમાં અહમપણું નથી. અને વાત કરો તો બોલો જ, અને વાત ન કરો તો તમારા મનમાં છે કે આ મતલબ હું નહીં, આમાં હું પણ નહીં, તો પછી શું હોય, ઇદમપણું હોય, આ પણ. એટલે આખું જગત જે છે એમાં ઇદમ 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 ઇદમ. અત્યારે સ્વામીજી એક આટલા શબ્દો બોલે તેમાંય તમને ઇદમ 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 આ સ્વામી કમ્પ્યુટરની વાત કરે, પેલી વાત કરે, પેલું વાત કરે, અને પછી જગતની વાત કરે, ફલાણાની વાત કરે, ઢીકણાની વાત, બધામાં તમને આ ઇદમ 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 આ સતત હોય જ. ક્યાંય તમને અહમ લાગે જ નહીં, સિવાય કે હું બ્રહ્મ કહું ત્યારે તમને તરત થઈ જાય હા હું ઓકે. બાકી કોઈ જગ્યાએ હું આટલા બધા શબ્દો બોલું, શબ્દનો અર્થ તો સમજો જ. શબ્દ બોલું તમે કોઈક મને એનો અર્થ નથી ખબર પડી તો પછી વિચારવું પડે મારે, એટલે મતલબ તમને સમજાતું જ નથી કશું, એનો અર્થ એવો થયો. એટલે હું બોલું છું બધું સમજાય છે, મતલબ શબ્દો વાક્યો સમજાય છે માટે શબ્દો સમજાય છે, એટલે શબ્દનો અર્થ સમજાય છે તો જ ને. વાક્ય જ શબ્દનો સમૂહ જ છે, એટલે પ્રત્યેક શબ્દનો અર્થ સમજાય છે, પણ એમાં તમને આટલો તો ખ્યાલ છે જ જોડે જોડે આ. અને માટે ઇદમઃ એટલે ઇદમ શબ્દથી જેનો નિર્દેશ થાય છે એ વિશેષાઃ, એ બધા વાસ્તવમાં ઇન્ફાઇનાઇટ છે, અનંત છે. તો આ ઇન્ફાઇનાઇટ છે તો પછી તો બધા વાસ્તવની અંદર, અને ઇદમ વૃત્તિથી જેનો નિર્દેશ થવાનો છે, ઇદમ વૃત્તિ દ્વારા જે પ્રકાશિત થવાના છે, હે ને. અંતઃકરણનો પ્રમાણ ભાગની અંદર એક અહમ વૃત્તિ પ્રમાતાનો પ્રકાશિત કરશે, બીજી ઇદમ વૃત્તિ જે છે એ આ જગતના વિષયોને પ્રકાશિત કરશે. જગતના વિષયો આવા વિશેષાઃ અનંત છે, અનંત છે. તો પછી વાસ્તવની અંદર તો પછી તો મનની અંદર આ વૃત્તિ તો પ્રમાણ ભાગમાં ઉત્પન્ન થાય, તમે કહ્યું તો એ તો અહીંયા જ ઉત્પન્ન થાય. ઇદમ વૃત્તિ બાહ્ય વૃત્તિ ભલે કહો, પણ તો એ તો બહારના વિષયોને પ્રકાશિત કરનારી. એટલે અંતઃકરણમાં આ સતત ઉત્પન્ન થાય છે. હા, તો પછી અનંત છે. તો ટ્રાફિક જામ, અંતઃકરણમાં ટ્રાફિક જામ થઈ જશે. ના, પણ નથી થતું, કારણ કે ટ્રાફિક પોલીસ છે. હા, 5 ટ્રાફિક પોલીસ છે, અને એને કારણે બધો ટ્રાફિક ડિવાઈડ થઈ જાય છે. હા, આવું છે. ઘ્રાણાદિ ઇન્દ્રિય પંચકમ જુઓ કે છે, તાન વિદ્યાત છૂટું પાડે છે. અંતઃકરણમાં બધી ઇદમ વૃત્તિઓ ઉત્પન્ન થયા જ કરે છે, એને 5 ભાગમાં આ ટ્રાફિક પોલીસ વહેંચી નાખે છે. કઈ ટ્રાફિક પોલીસ છે? 5 ઘ્રાણાદિ ઇન્દ્રિય પંચકમ. આ ઘ્રાણ અને પેલું ચક્ષુ શ્રોત્ર હે ને, અને બધી વાસ્તવની અંદર આ 5 પ્રકારની વૃત્તિઓમાં વહેંચી નાખે છે. આપણી ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયો અને 5 પ્રકારની ઇદમ વૃત્તિઓને 5 પ્રકારમાં વહેંચી નાખે છે. એટલે શબ્દવૃત્તિ, રસવૃત્તિ અને ઘ્રાણ વૃત્તિ, સ્પર્શવૃત્તિ વગેરે વગેરે, અને રૂપવૃત્તિ, કે સુખ જોવાય છે કે સુખ સંભળાય છે, અને જુદું જુદું છે ને બધું એકબીજાથી. તેવું શેના કારણે થયું? અંતઃકરણમાં તો બધી ઇદમ વૃત્તિઓ જ છે. ઇદમ વૃત્તિ પેલા પ્રમાણ ભાગની અંદર ઇદમ 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 ઉત્પન્ન થાય, પણ એને 5 ભાગમાં વહેંચે છે આ 5 પોલીસો. ટ્રાફિક જામ નથી થવા દેતી. માટે તમારા મનમાં સ્પષ્ટ છે કે આ શબ્દવૃત્તિ છે, તમારા મનમાં સ્પષ્ટ છે કે આ રસવૃત્તિ છે,
તમારા મનમાં સ્પષ્ટ છે કે આ રૂપવૃત્તિ છે, તમારા મનમાં સ્પષ્ટ છે કે આ સ્પર્શવૃત્તિ છે, બધું સ્પષ્ટ જ છે તમારા મનમાં. અને માટે એટલે ભિંદ્યાત કહ્યું. તાન તાન એટલે આ બધા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયો જે છે, જે ઇદમ વૃત્તિથી પ્રકાશિત થાય છે, એને 5 ભાગમાં વહેંચી નાખીએ છીએ. ભિંદ્યાત અને વિલ ક્લાસિફાય, સેગ્રિગેટ આપણે કહીએ ને, ડિસ્ટિંગ્વિશ. કેવી રીતે? અસાંકર્યેણ. સાંકર્યમ એટલે મિક્સિંગ અપ, અસાંકર્યમ એટલે મિક્સિંગ નહીં. સ્પષ્ટપણે 5 ભાગમાં વહેંચે. કોણ? 5 પોલીસો, 5 ટ્રાફિક પોલીસો અંતઃકરણમાં ઉત્પન્ન થતી આવો અનંત ઇદમ વૃત્તિઓને 5 ભાગમાં વહેંચી નાખે છે એમ કે છે. હાશ, બહુ બહુ થયો. પેલા હીરોને લાવો, ચાલો બધું બરાબર છે. હવે હીરોને લાવીએ ચાલો. એટલે હવે આ 9મા શ્લોકમાં હીરોનો પ્રવેશ થશે. એ પહેલાં ખાલી તમને યાદ કરાવી દઉં કે આ રીતે આપણે પ્રમાતા, પ્રમાણ વેપાર, 2 પ્રકારની વૃત્તિઓ હે ને, એ વેપાર એનો પ્રમાણનો વેપાર એટલે બિઝનેસ નહીં, પ્રમાણની પ્રવૃત્તિ, પ્રમાણની એક્ટિવિટી. 2 પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન કરવી. અહમ વૃત્તિ, અંદર તરફ જતી અહમ વૃત્તિ કહેવાય એને, અને બહિર્વૃત્તિ એટલે બહારના વિષયોનો સંપર્ક કરતી. અને હવે પ્રમેયની વાત કરી દીધી. 5 પ્રકારના પ્રમેય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના વિષયો, એ 5 પ્રમેયો. તો એને પ્રમેય કોમ કહો છો, વિષય કોને? હા, પણ તે વિષય તમારા ઇન્દ્રિયનો વિષય બને છે ને ત્યારે ને, ઇન્દ્રિયનો વિષય બને માટે પ્રમેય કહેવાય. હા, રૂપ જે છે એ છે વિષય, બાહ્ય જગતનો વિષય, પરંતુ તમારે એ રૂપ જે છે તમારે આ ચક્ષુનો વિષય બને. વિષય બન્યો પરંતુ ઇન્દ્રિયનો વિષય છે, અને ઇન્દ્રિયનો વિષય બને તો એને પ્રમેય કહેવાય. ઇન્દ્રિય દ્વારા એનું જ્ઞાન થાય છે. પ્રમેય એટલે સમજી જ્ઞાનનો વિષય, તો પણ જ્ઞાનનો જ વિષય ને. જ્ઞાનનો વિષય એટલે શું? કોના માટે? જ્ઞાનેન્દ્રિયો માટે. અને માટે હું વિષય બોલું એટલે તમારે સમજી જવાનું કે પ્રમેયની જ વાત ચાલે છે. એટલે આ પંચવિધ પ્રમેયો, પંચવિધ વિષયો. હવે આ બધામાં 5 વસ્તુ કોમન છે. આ યાદ રાખવાની તમારે જરૂર છે. આ હું ખાતરી અત્યારે કરી લેવા માગું છું કે આ વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર છે. હું હવે જે કહું તમને, આ જે છે ને, આ 4 વસ્તુઓ, આ પ્રમાતા, પ્રમાણનો વેપાર એટલે પેલી 2 પ્રકારની વૃત્તિઓ, અને આ પ્રમેય વિષયો, એ બધામાં આ 5 વસ્તુ કોમન છે. કઈ 5 વસ્તુ કોમન છે? પહેલું, દૃશ્યમ. આ બધા પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય અથવા પ્રમાણ વેપાર, પેલી વૃત્તિઓ પણ ગણો, 4 ગણી લો. ચાલો, પ્રમાતા, પ્રમાણ ને પ્રમેય એવું નહીં, આપણે એક વધારે પ્રમાણ વેપાર, પેલી વૃત્તિઓ પણ ગણો. આ 4 દૃશ્ય છે. દૃશ્ય એટલે શું તમને ખબર છે? દૃશ્ય એટલે તમારા જ્ઞાનનો વિષય બને છે, ચૈતન્યનો વિષય બને છે, અર્થાત એ દૃશ્ય છે, દ્રષ્ટા નથી. પહેલું. બીજું, આ સાક્ષીને લાવીએ ને પહેલાં બધી ગોઠવણ કરી દેવી પડશે, નહીં તો સાક્ષીને તમે કહેશો કે તમારી જરૂર નથી એવું કહી દો તમે. એટલે આ 4 જડ છે એવું મારે સિદ્ધ કરવું છે. એ જડ સિદ્ધ કરવા માટે 5 મુદ્દાનો કાર્યક્રમ છે. પહેલો મુદ્દો કે બધા દૃશ્ય છે માટે જડ છે. બીજું, એ 4 કયા 4 મેં તમને કહ્યું? પ્રમાતા, પ્રમાણનો વેપાર એટલે પેલી 2 વૃત્તિ, અને પ્રમેય વિષયો. આ 4 ભૌતિક છે, મહાભૂતોમાંથી બનેલા છે, સૂક્ષ્મ કે સ્થૂળ. ત્રીજું, આજે આ 4 જે છે એ કોઈક ને કોઈક પ્રકારના ગુણો ધરાવે છે, કોઈક ને કોઈક પ્રકારના એની અંદર ગુણો રહેલા છે, સગુણ છે બધા, એમ માટે જડ છે. ચોથું, એ 4 વિકારી છે, બદલાતા રહે છે. 4 બદલાય છે. પ્રમાતા એ બદલાય છે, સમજ? પ્રમાતા નથી બદલાતા, તમે એવું બોલેલા પ્રમાતા એક જ છે, અને આ પ્રમેય વિષયો અનેક છે એવું બોલેલા. હવે તમે કહો છો કે પ્રમાતા બદલાય છે. બદલાય છે, બદલાય તો છે. પ્રમાતા રહે છે પણ છતાંય બદલાય છે. ઘડાનો પ્રમાતા અને સાપનો પ્રમાતા જુદો છે, નેચરલી જુદો જ છે. નહીં તો એક જ પ્રમાતા એવું ન બોલીએ. ઘડાનો પ્રમાતા એટલે ઘડાનો જાણકાર અને સાપનો જાણકાર, જાણનારો, એમ જાણકાર એવું ન બોલીએ, નિષ્ણાત થઈ જાય. નહીં તો આ સારું.
ઘડાનો જાણનારો અને સાપનો જાણનારો, હે ને, ભેદ આવે છે ને, પરમાત્મામાં જ ભેદ દેખાશે તમને. ચાલો, એટલે ચારે ચાર વિકારી છે. પ્રમાણ જે છે મનની વૃત્તિઓ, એ તો તમે જાણો જ છો, સતત ઉત્પન્ન થાય છે. એટલે અંતઃકરણ જે છે એ પણ સતત બદલાય છે, અંતઃકરણની વૃત્તિઓ બદલાય છે, અને વાસ્તવની અંદર આ પરમાત્મા છે એ પણ બદલાય છે. અને અહમવૃત્તિ ઉત્પન્ન થાય છે ને, ચાલો એ રીતે ગણો. તમને થાય સમજ પરમાત્મા બદલાય નથી સમજાવતું, કંઈ નહીં. અહમવૃત્તિ ઉત્પન્ન થાય છે ને, અહમવૃત્તિ ઉત્પન્ન થાય ને બેસી જાય છે, એટલે એ પ્રમાતા ઉત્પન્ન થયો ને જતો રહ્યો. વળી બીજો ફરી પ્રમાતા ઉત્પન્ન થયો, એક નવો વિષય આવ્યો, પાછો નવો પ્રમાતા ઉત્પન્ન થયો, વળી પાછો જતો રહ્યો. વિકારી, એ રીતે વિકારી. ચાલો, છેવટે પ્રમાતા અને પ્રમાણ બંને અંતઃકરણના જ ભાગ છે, માટે અંતઃકરણ સતત બદલાય છે, માટે એ બદલાય છે. પ્રમાણ વેપાર બદલાય છે, માટે બદલાય છે, એમ કહેવું તો એમ કહો. ચાલો, અને પ્રમેય જગતના વિષય એ સતત બદલાય છે. જે સતત બદલાય એ જડ, જે ગુણો ધરાવે એ જડ, જે મહાભૂતોમાંથી બનેલું છે એ જડ, અને જે દૃશ્ય છે એ જડ. હવે પાંચમો મુદ્દો, વાસ્તવમાં એ અવર જવર કરનારા છે. આયારામ ગયારામ છે. આયારામ અને ગયારામ, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. પ્રમાતા જાય ને પછી આવે, પ્રમાતા જાય ને આવે એટલે શું? પ્રમાતા જાય ને પછી કરતા બને, કરતા આવે. અહમ પાછો કર્તાના રૂપમાં, અહમ પાછો ભોગતા બને, હે ને. અંતઃકરણનો જે ભાગ અહમ કરીને દાવો કરે એ પ્રમાતા, પછી કરતાય બને, કર્મેન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરીને. અને હવે એ પ્રમાતા ન રહે, હવે કરતા બની ગયું. અને જ્ઞાનેન્દ્રિયો સાથે તાદાત્મ્ય કરીને વાસ્તવમાં ભોગતા બને. હા, એટલે પ્રમાતા બદલાતો જ રહે છે. પ્રમાણ પણ, એટલે કે આ અંતઃકરણ પણ બદલાય છે, અથવા પ્રમાણની બે વૃત્તિઓ જે છે, અહમ અને ઇદમ વૃત્તિઓ સતત ઉત્પન્ન થાય છે ને એ રીતે બદલાય છે. અને બહારના વિષયો પ્રમેય છે એ પણ બદલાય છે. બધું બદલાય છે, બધું અવર જવર કરનારું છે. બે અવસ્થામાં હોય, ત્રીજી અવસ્થામાં ના હોય, બે અવસ્થામાંય નહીં. જે જાગ્રત કાળે જે હોય છે પ્રમાતા, પ્રમાણ અને પ્રમેય, એ વાસ્તવમાં સ્વપ્નકાળમાં નથી હોતા. સ્વપ્નકાળના વિષયો છે, જગતના વિષયો, સ્વપ્ન જગતના વિષયો છે. બાહ્ય જગતના વિષયો નથી ત્યાં. બાહ્ય જગતનો વિષય પ્રવેશી જ ના શકે ને. અરે બાહ્ય જગતની કીડીનો પ્રવેશ ના થઈ શકે ત્યાં તો. એક નાડીની અંદર તમે જુઓ છો આખું આખું સ્વપ્ન જગત, ત્યાં બહારની પેલી કીડીએ ક્યાંથી આવી? કશુંય નહીં. એટલે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય સતત બદલાય છે અવસ્થાને અનુરૂપ, અને સુષુપ્તિમાં જતા જ રહે છે, હે ને. સુષુપ્તિમાં જતા જ રહે છે. એટલે આગમાપાઈ કહેવાય. આયારામ ગયારામ, માટે જડ. જે આવર જવર કરે એ જડ, જે ગુણો ધરાવે એ જડ, જે દૃશ્ય હોય એ જડ, જે મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય એ જડ, જે સતત બદલાય એ જડ. અને માટે બધાય જડ. તો પછી આ બધા તો પ્રકાશિત થાય છે. પ્રમાતાને તો આ પ્રકાશિત ન થયા હોય, તમારા અનુભવનો વિષય ન હોય, તો આ બધી આપણે ચર્ચા જ ન કરી શકીએ, ચર્ચા જ ન કરી શકીએ. હું જ્યારે બોલું આવું પ્રમાતા, પ્રમાણને જગત, જગત આમ કહું કે આ જગત, તો તમે કહો કે હા બરાબર છે. તમે એવો દોડ પ્રશ્ન ઉઠાવ્યો, જગત એટલે શું? અરે મને આ દેખાય છે જગત. તમે એમ કહો દેખાય છે જગત? મને કશું કશું દેખાતું નથી, બ્લેન્ક છે, એવું કશું કહો છો તમે. અર્થાત એનો અર્થ એવો થયો કે આ જગત પ્રકાશે છે, કારણ કે જગતમાં તો શક્તિ નથી, પ્રમેયમાં શક્તિ નથી, જડ છે, દૃશ્ય છે. પછી પ્રમાણ, અંતઃકરણ પ્રકાશિત થાય છે. આ પ્રકાશિત થાય છે ને, અંતઃકરણ પ્રકાશ એ દૃશ્ય જ છે તમારું. તો પછી એને કોણ પ્રકાશિત કરે છે? જાતે પ્રકાશિત થઈ શકે એવી સ્થિતિમાં જ નથી, મહાભૂતોમાંથી જ બનેલું છે. આ પ્રમાતા એ વૃત્તિના રૂપમાં છે, એને કોઈ પ્રકાશિત કરે છે. પ્રમાતા જતો રહે છે સુષુપ્તિમાં, જાગ્રતમાં હોય છે, તો પછી એને કોણ પ્રકાશિત કરે છે? જો સ્વયં પ્રકાશિત હોય તો જાય જ નહીં. જે સ્વયં પ્રકાશિત હોય એનો અભાવ જ ના થાય. એને સતત પ્રકાશતો હોય તો તમારી નજરમાં આવ્યા જ કરે. સમજાય છે હું શું કહું છું? જે સ્વયં પ્રકાશ હોય એ ક્યારે અપ્રકાશિત બને ના થાય. તો પ્રમાતા ગયો ક્યાં? સુષુપ્તિમાં નથી. હા, વાત સાચી જ સમજી. અપ્રકાશિત થઈ ગયો. તો પછી એનો કોઈ પ્રકાશિત કરનાર હતું જાગ્રતમાં?
એટલે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય બધી વસ્તુઓ જડ છે, પણ છતાં એ બધા પ્રકાશિત થાય છે. માટે હવે હીરોની એન્ટ્રી કરવી પડશે. 9મા શ્લોકમાં હીરોની એન્ટ્રી થાય છે. આ ત્રિપુટીઓ તો ઉત્પન્ન થાય છે, જતી રહે છે, બધું છે, પરંતુ આજે હવે હીરો જે આખા હોલને પ્રકાશિત કરવાનો છે, હે ને, આ પેલું સ્ટેજને પ્રકાશિત કરશે ને બધાને પ્રકાશિત કરે એવો આ હીરો, એને આપણે લાવવો પડશે. હવે તમે આ છો, આ તમે હીરો છો, યાદ રાખજો. સ્વામીજી અમને હીરો ના કહેશો ને હિરોઈન ના કહેશો. ભાઈ આ તો આ હીરોની હિરોઈનની વાત છે. ક્યાંય જતા નથી, આવતા નથી, તમે સમજી લેજો. સ્વામીજી હવે કેટલા દિવસો કાઢવાના, હવે તો જવાનું, ક્યાંય જવાના નથી ને ક્યાંય આવવાના નથી. તમે એવા છો. જે જાય છે આવે છે એને આત્મા કહેવાનું છોડી દો. એટલીસ્ટ કોઈને કહેવાની જરૂર નથી. કોઈને કહેવાની જરૂર નથી કે હું ક્યાંય જતી નથી ને આવતી નથી. તમે તમારી જાતને કહેવાનું શરૂ કરો કે હું ક્યાંય જતો નથી ને આવતો નથી ને હું સ્વયં પ્રકાશ છું. મારા પ્રકાશથી આ પ્રમાતા એટલે કે આ જીવ, અહંકાર, મારા પ્રકાશથી અંતઃકરણ અને મારા જ પ્રકાશથી આ બાહ્ય જગત બધું પ્રકાશે છે. બધું જડ છે, બધું દૃશ્ય છે. બાહ્ય જગત દૃશ્ય છે, નક્કી છે, મારો જ્ઞાનનો જ વિષય છે. અંતઃકરણ જ્ઞાનનો વિષય છે. પ્રમાતા પણ જ્ઞાનનો વિષય છે. આ અહમપણું, આ અહંકાર એ પણ જ્ઞાનનો વિષય છે. કેવી રીતે? તમે જ કહો છો કે સુષુપ્તિમાં નહોતું અહમપણું. સ્વામીજી, સુષુપ્તિમાં હુંપણું નહોતું, તો એ હુંપણાના અભાવને પણ કોણ પ્રકાશિત કરેલું? તમે જ પ્રકાશિત કરેલા. અહમપણું આવ્યું, સ્વામીજી જાગ્રત અવસ્થામાં અહમપણું હતું, એટલે પ્રમાતાને પણ તમે જ પ્રકાશિત કરો છો. અને આ ઇન્દ્રિયો પ્રમાણ એટલે અંતઃકરણ, એને પણ તમે જ પ્રકાશિત કરો છો. અને આ પ્રમેય એને તમે પ્રકાશિત કરો છો. તમે નથી ક્યાંય જતા ને આવતા. ત્રિપુટી જાય છે ને આવે છે, 3 જાય ને અવર જવર કરે. તમે એના સાક્ષી, ત્રિપુટીના સાક્ષી છો. ક્યાંય જવાનું નહીં, આવવાનું નહીં. સૂર્ય જેવા. સૂર્ય ક્યાંય જતો નથી, આવતો નથી. પૃથ્વી અવર જવર ભલે કરતી, પૃથ્વી આમ જાય ને ત્યાં જાય ને ફલાણ આમ ફરે ને પેલી બાજુ ફરે ને બધું કરે. તમે મધ્યની અંદર, આખા સૂર્યમંડળની અંદર જેમ પેલું સૂર્ય મધ્યમાં છે ને બધાને પ્રકાશિત કરે હોવા માત્રથી. સૂર્ય ક્યાંય દોડે નહીં, કોઈ જગ્યાએ કશે જાય નહીં. હા પેલું આવ્યું, ચલો હવે બુધ ગ્રહ આવ્યો, દોડીને જઈને એને પ્રકાશિત કરો. કશું જ નહીં. સૂર્ય તો જ્યાં છે ત્યાં છે, ન જાય ન આવે. બુધ જાય અને શનિ આવે, શનિ જાય ને પેલો આવે. ક્યારેક કશું સ્વામીજી પેલો અત્યારે ગુરુ શનિની યુતિ દેખાય છે એમ મારે સ્વામીજી, અને ગુરુ શનિની યુતિ દેખાય એટલે નજીકમાં પેલા આકાશમાં દેખાતા, થોડા દાડા પછી ના દેખાય, પછી ક્યાંક આ બીજી જગ્યાએ. એવી રીતે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય બધા અવર જવર કરનારા છે. આગળમાં પાઈ ગયું, આયારામ ગયારામ. ભૌતિક છે, દૃશ્ય છે, બદલાતા રહે છે, બધા મિથ્યા છે. મેં તમને આ મિથ્યા શબ્દ નહોતો વાપર્યો, પણ આ ખાલી કહી દઉં તમને. આ 5 લક્ષણો મેં મિથ્યા વસ્તુને બતાવે. દૃશ્યત્વ, દૃશ્યપણ, ભૌતિકત્વ મિથ્યા. ત્રીજું સગુણત્વ, ગુણો, કોઈક ને કોઈક ગુણો. અંતઃકરણમાં ગુણો છે ને પ્રમાતામાં ગુણો છે ને બાહ્ય જગતમાં ગુણો છે, બધા શબ્દ સ્પર્શ વગેરે. અને એ સિવાય બધા હજારો ગુણો તો આપણે તો જોઈએ છીએ. ગુણોવાળો, એટ્રીબ્યુટ્સ, મિથ્યા. એટલે મારો કહેવાનો આશય એ છે કે તમે જે સત્ય સ્વરૂપ છો, આ બધું દૃશ્ય છે ને અનાત્મા છે, જડ છે ને મિથ્યા છે ને, એનાથી તમે આત્મા વિલક્ષણ હોવા જોઈએ ને. તમે આવા છો, સાક્ષી આત્મા તમે આવા છો. એટલે શું કેવા છો? પેલું દૃશ્ય છે, તમે કોણ? દ્રક, સાક્ષી. હા, પેલું ભૌતિક છે તો તમે અભૌતિક. ઓકે, અભૌતિક. ભૂતોમાંથી ઉત્પન્ન થયેલા નથી તમે. ભૂતોમાંથી શરીર ઉત્પન્ન થયું, ભૂતોમાંથી પ્રાણ ઉત્પન્ન થયા. ભૂતો એટલે પેલા ભૂતો નહીં, આપણા દાખલા એ નહીં. ભૂતો એટલે પંચમહાભૂતોમાંથી પ્રાણ ઉત્પન્ન થયા, પંચમહાભૂતોમાંથી ઇન્દ્રિયો બની, પંચમહાભૂતોમાંથી અંતઃકરણ બન્યું, પંચમહાભૂતોમાંથી સ્થૂળ શરીર બન્યું, બધું બન્યું, પણ હું નહીં.
એ બધું મારામાંથી આવ્યું. પંચભગ મહાભૂતો એ મારામાંથી આવ્યું. હું મહાભૂતોમાંથી નથી આવ્યો, મહાભૂતો મારામાંથી આવ્યા. તસ્માદ વા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત, ગઈકાલ કહ્યું ને. પછી ત્રીજું, આટલું ચિંતન, કશું કરવાનું નહીં, જોડે બ્રેડ ને ચા ખાતા રહેવાની, ચિંતા ના કરો. હા, ભૂખ્યા રાખવાની વાત નથી, પણ આ ચિંતન કરો આવી રીતે બેઠા બેઠા, બસ. તો પેલી ટેવ છૂટી જશે શરીરને આત્મા કહેવાની. ત્રીજું, એટલે ભૌતિક, હું ભૌતિક નથી, ભૂતોમાંથી બનેલો નથી. ભૂતેભ્યઃ જાતમ ભૌતિકમ, હું એમાંથી નથી બન્યો. ત્રીજું, આ બધું જે અનાત્મ પ્રપંચ છે, બધો પ્રમાતા પ્રમાણ પ્રમેય, અને આ જગત, મતલબ પ્રમેય આવ્યું એટલે જગત આવી જ ગયું. પ્રમાતા પ્રમાણ એટલે તમારું જ અંતઃકરણનો જ ભાગ. પ્રમાતા એટલે અહંકાર, અને પ્રમાણ એટલે આ બધી વૃત્તિઓ જે ઉત્પન્ન થાય, સાધન. આ બધી જ વસ્તુઓ ગુણોવાળી છે. તો હું એનાથી વિલક્ષણ, એ બધું જડ કહ્યું સ્વામીજીએ. તો હું ચેતન કેવો? વાસ્તવમાં નિર્ગુણ થઈ ગયું, આપોઆપ સિદ્ધ થઈ ગયું, નિર્ગુણ છું. સર્વગુણોથી મુક્ત છું. સર્વગુણોથી મુક્ત છું માટે જ હું બદલાતો નથી. આ ખાસ ખ્યાલ રાખો. જે ગુણોવાળી વસ્તુ છે એ બદલાય છે, ગુણો જાય આવે, ગુણો ઉમેરાય. આપણે જ આપણી જાતને સગુણ કહીએ તો કેટલા બદલાઈ જઈએ છીએ, વિચારો ને. સ્વામીજી, હવે તો મારામાં પહેલાં કરતાં બહુ દોષો આવી ગયા છે. હા, પહેલાં તો મારામાં થોડી એ દયા હતી, હવે એ જતી રહી. જો તમે તમારી જાતને ગુણોવાળા કહેશો ને તો પછી રડવા વાળો જ આવશે. રડશો એટલે અંદર અંદર રડશો, બહાર રડો કે રડો નહીં, અંદર ને અંદર. આપણે પહેલાં તો મારી કેવી દયા હતી ને પહેલાં કેટલી લોકોને હું મદદ કરતી હતી કરતો હતો. હવે તો મારામાંથી એ વૃત્તિ જ જતી રહી છે. એટલે ગુણો તમે તમારી જાતને ગુણોવાળા માન્યા તો બદલાતા જ માનશો. સમજી જાઓ, પહેલાં કરતાં ઘણું પાપ કર્મ થઈ ગયું લાગે છે મારાથી. પહેલાં કરતાં વધારે પાપી અથવા પુણ્યશાળી જે હોય તે. એટલે ગુણોવાળા માન્યા તો બદલાયા જ માનો. એટલે આપોઆપ જ પેલું આવી ગયું, સવિકારમ. સગુણ હોય એ સવિકાર જ હોય. વસ્તુ પડી બદલાઈ જાય. હા, કશું ના કરો તોય, એને મચડો નહીં તોય બદલી જાય. વસ્તુ બદલાય એટલે પેલા વસ્તુના ગુણમાં તમે પરિવર્તન જુઓ, ત્યારે એમ કહો કે વસ્તુ બદલી ગઈ. પણ ગુણમાં પરિવર્તન થાય તો પછી ગુણી પરિવર્તન જ વાળો દેખાય ને, કારણ કે ગુણ ગુણીને આશ્રિત છે. અને માટે એ સતત બદલાય. આ તો સાક્ષી આવે, પહેલાં સાક્ષી વિશે બધું બોલી દઉં છું તમને. સાક્ષી આવીને બધું બહુ કહેશે. આટલા થોડાક શ્લોકોની અંદર તમે જોજો તમારા વિશે કેવું ગાય છે વિદ્યારણ્ય સ્વામી, તમારો મહિમા. અને વાસ્તવની અંદર આ જે છે, હા, એટલે બદલાય. સવિકાર, જ્યારે હું નિર્વિકાર. આત્મા કેવો છે? નિર્વિકાર. એના માટે જ ભગવદ્ ગીતામાં શબ્દ વાપર્યો સમમ. સમમ એટલે આ સેમ. સેમ એટલે શું? સમાન એટલે શું? વિકાર વગર. જ્યારે અને જ્યાં જુઓ ત્યાં, અને જ્યારે જુઓ ત્યારે, જ્યાં અને જ્યારે અને જેનામાં જુઓ ત્યાં, એક જ પ્રકારનો અને એક જ હંમેશ માટે બદલાયા વગરનો. એ છે આત્મા. ચાલો, એની એટલે વિકારથી રહિત તમે નિર્વિકાર છો. અને પાંચમું કયું? આગમ અપાય. આ શરીર મન બુદ્ધિ અવર જવર કરનારા છે, અથવા પ્રમાતા પ્રમાણ પ્રમેય. અત્યારે આપણે એ ચર્ચા કરીએ છીએ, સરખું જ છે. પ્રમાતા પ્રમાણ પ્રમેય બધા છે, અવર જવર કરનારા છે. જ્યારે હું સાક્ષી, ત્રિપુટીનો સાક્ષી, ક્યાંય જતો નથી અને આવતો પણ નથી. એ અવર જવરને પ્રકાશિત કરું. હા, તો જ કહી શકીએ અવર જવર. આ ગયા સુષુપ્તિમાં 3 લય પામી ગયા, આ પાછા જાગ્રતમાં આવ્યા. તો તમે સાક્ષી રૂપે બંને જગ્યાએ, જાગ્રત અને સુષુપ્તિમાં હાજર જ હતા. પ્રમાતા પ્રમાણ પ્રમેય ગયા, તમે હાજર હતા એની ગેરહાજરીની નોંધ લેવા માટે. અને જાગ્રત અવસ્થામાં આવ્યા તો આવ્યા એની નોંધ લેવા માટે તમે હાજર હતા. એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં તમે હાજર. અને જાગ્રત અને સપનાનો ભેદ મેં તમને કહી દીધો. જાગ્રતની ત્રિપુટી સ્વપ્નની અંદર નથી. સ્વપ્નની ત્રિપુટી જુદી છે. સ્વપ્નનો પ્રમાતા, સ્વપ્નનો પ્રમેય વિષયો, અને સ્વપ્નનું પ્રમાણ, સ્વપ્નમાં ઉત્પન્ન થતી અહમ વૃત્તિ ને ઇદમ વૃત્તિ ને બધું જે બધું ઉત્પન્ન થાય
એ બધું ભિન્ન છે. એટલે આ રીતે પ્રમાતા પ્રમાણ પ્રમેય જે છે આગમાપાયી છે, આગળ કરનારા છે, માટે જડ છે. અને આ બધી જડ ત્રણે ત્રિપુટીને પ્રકાશિત કરવા માટે કોની જરૂર છે? સાક્ષીની જરૂર છે. માટે 9મા શ્લોકમાં હવે હીરોની એન્ટ્રી થાય છે. તમારી એન્ટ્રી પડશે, જેને લીધે બધું પ્રકાશિત થઈ જશે. બધું જ આખો હોલ પ્રકાશિત થઈ જશે, ઓડિયન્સ પ્રકાશિત થઈ જશે, પેલું સ્ટેજ પ્રકાશિત થઈ જશે, સ્ટેજ પરની નર્તકી પ્રકાશિત થઈ જશે, સ્ટેજ પર બેઠેલા યજમાન છે એ પ્રકાશિત થઈ જશે, અને નર્તકીના ભાવો બધા પ્રકાશિત થઈ જશે. એવા સાક્ષી તમે પેલા લેમ્પ સમાન એ ફૂક થશાની સાથે જ આખો હોલ અંતઃકરણ એટલે આ સ્ટેજ સહિત ને પેલા નર્તકી સહિત ને નર્તકીના ભાવો સહિત ને બધું ઓડિયન્સ ને બધું જ પ્રકાશિત થશે. અને બધા જતા રહેશે, શો પતી જશે એટલે આખો હોલ ખાલી થઈ ગયો, સ્ટેજ ખાલી થઈ ગયું, નર્તકી જતી રહી, બધું જ થઈ ગયું. પેલા સ્પોન્સર જતા રહ્યા, યજમાન જતા રહ્યા, ઓડિયન્સ જતું રહ્યું, બધું જતું રહ્યું. આખો ખાલી સ્ટેજ, ખાલી હોલ એને પ્રકાશિત કરશે સુષુપ્તિ અવસ્થા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.